સ્વાધ્યાય 5.3 ની 10મી રકમ y બરાબર tan ઇન્વર્સ 3x માઇનસ એક્સ ક્યુબ અપોન 1 માઇનસ 3x સ્ક્વેર. એક્સનો રેન્જ આપી છે -1/√3 લેસ ધેન એક્સ લેસ ધેન 1/√3. જો તમે જોશો નવમામાં એક્સનું કંઈ આપ્યું નહોતું, એટલે એના જે ઓપ્શન છે લઈને આપણે એનો જે આદેશ લીધો એ બતાવતા નહોતા. નવમામાં સીધું જ વિચાર લીધું હતું એક્સ એમાં છે અને થીટા પણ એના વિસ્તારમાં જ છે, જે આદેશ લીધો એમાં, અને આપણે મૂકી દીધું હતું. અહીંયા આપણે બતાવવું પડશે, જે પણ આદેશ લઈશું એનો પણ વિસ્તાર આપણે બતાવવો પડશે. હવે આદેશ તો લેવાનો છે, આદેશ લઈને દાખલો કરીશું. તો કયો આદેશ લેવાનો? તો અહીંયા tan ઇન્વર્સે અંદર ટેનનું કોઈક સૂત્ર બનતું હોય એવો આદેશ લેવાનો. અહીંયા ધારો કે સાઇન ઇન્વર્સ છે તો સાઇનનું બનતું હોય એવો આદેશ લેવાનો. કોસ હોય તો કોસનું બનતું હોય. તો અહીંયા તમને ખબર છે કે tan 3 થીટાનું સૂત્ર બની શકે, એટલે થીટા આદેશ લઈએ તો અહીંયા એક્સની કિંમત લઈએ તો આપણે અહીંયા ધારી લઈશું કે ધારો કે એક્સ બરાબર tan થીટા, બરાબર, માટે થીટા બરાબર tan ઇન્વર્સ એક્સ. મતલબ અહીંયા tan ઇન્વર્સનો વિસ્તાર ખબર હોવી જોઈએ કે જે થીટા છે બિલોંગ્સ ટુ આપણો tan ઇન્વર્સનું બીજું વિધેય, tan ઇન્વર્સનો વિસ્તાર એટલે કે એની મુખ્ય કિંમત વિવૃત અંતરાલ -π/2 થી π/2 છે. જે બીજું ચેપ્ટર છે એનો ઉપયોગ જ્યારે તમારે પ્રતિવિધેયના વિકલન કરવાના હશે ત્યારે જરૂર પડશે. પછી આપણે આગળ જઈએ. હવે અહીંયા પહેલાં રકમમાં એક્સની કિંમત મૂકી દઈએ, એટલે y બરાબર આપણી પાસે થશે tan ઇન્વર્સ કૌંસમાં થશે 3x એટલે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા આવું મળશે. હવે આ 11માનું સૂત્ર છે, જે 11મામાં ત્રિકોણમિતિનું ચેપ્ટર હતું એના ઉપરથી તમને ખબર પડશે કે આ tan 3 થીટાનું સૂત્ર છે, અથવા તો આદેશ લીધો ત્યારે ખબર જ છે કે આ સૂત્ર અહીંયા સેટ થાય છે. હવે ધ્યાન આપવાનું છે કે આ tan ઇન્વર્સ અને 1 એ ન્યુટ્રલ, એટલે કે 1 ક્યારે થાય અને y બરાબર 3 થીટા ક્યારે મૂકાય? અહીંયા જ્યારે આ 3 થીટા છે એ tan ઇન્વર્સના મુખ્ય કિંમતની શાખા એટલે કે એના વિસ્તારમાં હોય ત્યારે જ મુકાય, ના હોય તો એને વિસ્તારમાં લાવવું પડે. હવે કેવી રીતે ખબર પડે કે એના વિસ્તારમાં છે? તો સૌથી પહેલાં અહીંયા એક્સમાં જવાનું. તમને એક્સ આપ્યું હશે, જો નવમામાં એક્સ નહોતું આપ્યું એટલે આપણે ના કર્યું. અહીંયા એક્સ આપ્યું હશે, તો અહીંયા જે એક્સ આપ્યું છે તો આપણે જે આદેશ લીધો છે tan એના વડે ગુણીએ એટલે tan x અહીંયા આવશે. તો એ ગુણવા માટે એક્સની કિંમત છે મૂકવી પડશે, એટલે એક્સની કિંમત tan થીટા મૂકવી પડશે, એટલે આ થીટામાં જોઈએ છે મારે. તો કોનું મૂલ્ય, કયું રેડિયન માપનું મૂલ્ય -1/√3 છે? તો -π/6 એટલે tan -π/6 અહીંયા મૂકાશે. જોજો હા, આદેશ જે લીધો એ પ્રમાણે અહીંયા મૂકવાનું એનું રેડિયન માપ. એક્સ બરાબર tan થીટા, આપણે આને થીટામાં કન્વર્ટ કરીએ છીએ, થીટાનો વિસ્તાર જોઈએ છે, એટલે tan થીટા અને અહીં મૂકાશે પ્લસ થઈ જશે tan π/6. tan -30 એટલે અને tan +30 આવશે. હવે આ tan આપણે ન્યુટ્રલ કરી નાખીશું, એટલે અહીંયા વધશે -π/6. પછી અહીંયા શું આવશે? જે tan થીટા છે એટલે એકલું થીટા આવશે અને અહીંયા π/6 આવશે. ટૂંકમાં તમે જોયું છે એક્સનો આપણને વિસ્તાર આપ્યો છે, આદેશ જે લીધો એ ઉપરથી થીટાનો શોધવાનો, થીટાનો આવશે. હવે આપણી પાસે જે અહીંયા 3 થીટા વધ્યું છે એટલે એને પણ બતાવવું પડશે તો જ થશે આગળ દાખલો. તો એને બતાવવા માટે બધાને 3 વડે ગુણી કાઢીએ. માટે 3π/6 લેસ ધેન 3 થીટા લેસ ધેન 3π/6 સાદુરૂપ આપીએ તો અહીંયા π/2 વધશે, π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2 માઇનસ વધશે. મતલબ ઉપર માઇનસ લેજો, એટલે 3 થીટા બિલોંગ્સ ટુ વિવૃત છે, વિવૃત -π/2 થી π/2. એટલે આ 3 થીટા છે tan ઇન્વર્સના વિસ્તારમાં છે એવું આપણે બતાવ્યું, માટે આપણે y બરાબર 3 થીટા લખીશું.
અને હવે હજી વિકલન નથી કર્યું, dy/dx હજી નથી શોધાયું, એટલે થીટાની કિંમત આપણે મૂકવાની. એટલે y બરાબર થીટા બરાબર કોણ છે? tan ઇન્વર્સ x છે. એટલે અહીંયા મૂકાશે 3 tan ઇન્વર્સ x. પહેલાં આપણે y બરાબર xમાં આપણે મેળવવાનું થયું, આપણે આદેશ લઈને આ દાખલો કર્યો છે. હવે dy/dx મૂકીશું, હવે વિકલન કરીશું. તો આ 3 અને tan ઇન્વર્સ xનું વિકલન છે 1/1 + x². એટલે આ આપણો આન્સર આવશે. એટલે જ્યારે તમને એક્સનું આપ્યું હશે ત્યારે તમારે આ જે પણ આદેશ થીટામાં લો, આલ્ફામાં લો, તો એને પણ વિસ્તાર એનો પણ શોધી અને બતાવવું પડશે. ડાયરેક્ટ તમે જશો વ્યાખ્યા પ્રમાણે, એના પ્રમાણિત રૂપ પ્રમાણે દાખલો કરવા જશો તો બહુ લાંબુ થશે અને સાદરૂપ ખાસું મોટું થશે. હવે 5.3 ની 11મી રકમ y બરાબર cos ઇન્વર્સ 1 - x² upon 1 + x², 0 > x < 1. હવે આ દાખલો પણ આપણે આદેશ લઈને કરીશું. આદેશ કેવી રીતે અને કેવો લેવાનો? તો અહીંયા cos ઇન્વર્સ છે, તો અંદર x બરાબર એવું આદેશ લો કે cosનું કોઈક સૂત્ર સેટ થતું હોય. હવે cos 2θ બરાબર કયું સૂત્ર? હું થીટામાં આદેશ લઈશ તો હું લખી શકું છું cos 2θ અથવા તો 2x વાળું જે સૂત્ર છે, એટલે tan θ લઈશું તો tan² θ upon 1 + tan² θ છે. માટે હું અહીંયા x બરાબર tan θ આદેશ લઈશ અને માટે θ બરાબર tan ઇન્વર્સ x મળશે. અને થીટાનો એટલે ટેનનો ઇન્વર્સનો વિસ્તાર પણ ખબર છે. હવે અહીંયા આપણે એનો થીટાનો પણ વિસ્તાર બતાવી દેવો છે, તો કેવી રીતે થશે? તો tan 0 એટલે કે tan 0 લખાશે. અહીંયા tan 0 બરાબર 0 જ છે, એટલે 0 રેડિયન માપમાં જઈશું. અહીંયા એક્સની જગ્યાએ શું લખાશે? tan θ લખાશે. અને tan π/4 એટલે 1 થાય. tan આ 1 છે, tan π/4 એટલે 1 થાય. માટે હવે tanને આપણે કાઢી નાખીએ તો 0 < θ < π/4. જ્યારે પણ તમે આદેશ લો ત્યારે એક્સને આનો થીટાનો પણ બતાવી દેજો. અત્યારે આટલું બતાવી દીધું. હવે આપણે રકમમાં એક્સની કિંમત મૂકી દઈએ. એટલે cos ઇન્વર્સ આપણી પાસે થશે 1 - tan² θ upon 1 + tan² θ, જે cos 2θ નું સૂત્ર છે. y બરાબર cos ઇન્વર્સ cos 2θ નું સૂત્ર છે. હવે આ બે ન્યુટ્રલ એનો જે વ્યાખ્યા પ્રમાણે y બરાબર 2θ ક્યારે લખાય? જ્યારે 2θ cos ઇન્વર્સના વિસ્તારમાં એની મુખ્ય કિંમતમાં હોય. હવે આપણને થીટાનું તો ખબર છે, આપણે 2θ જોઈએ છે. આ બધાને 2 વડે ગુણીએ, આને 2 વડે ગુણશું તો શૂન્ય આવશે, આને 2θ થશે અને આને 2 વડે ગુણીશું 2π/4 આવશે. માટે 0 < 2θ < π/2 આવશે. માટે 2θ બિલોંગ્સ ટુ આપણી પાસે આવશે વિવૃત 0 π/2. હવે આ કોનો ઉપગણ છે? તો સંવૃત અંતરાલ 0 π નો ઉપગણ થશે. આ બતાવવું પડશે, કારણ કે cos ઇન્વર્સનો વિસ્તાર શું છે? સંવૃત 0 π. એટલે સંવૃત અંતરાલ 0 180 અને આ વિવૃત શું આવ્યું? જો ધારો કે ખબર પડવા માટે જ લખું છું, અહીંયા 0 90 ડિગ્રી છે, એ ઉપગણ થશે 0 180 આ રીતે. એટલે આ 2θ cos ઇન્વર્સના વિસ્તારમાં છે, માટે y બરાબર 2θ લખાશે. અને માટે y બરાબર θ બરાબર આપણને ખબર છે tan ઇન્વર્સ x અહીંયા મૂકીશું. એટલે 2θની જગ્યાએ મૂકીશું tan ઇન્વર્સ x. અને હવે વિકલન કરીશું તો વિકલનની નિશાની dy/dx અને 2/tan ઇન્વર્સનું વિકલન, અથવા તમારે આ રીતે પણ લખાય dy/dx. ના ખબર પડે સીધું જ લખવાનું 2 × ddx tan ઇન્વર્સ x. પણ આપણે હવે ખબર જ છે કે આનું વિકલન લખવાનું છે, તો 2/1 + x². આ આન્સર એનો આવશે. સ્વાધ્યાય 5.3 ની 12મી રકમ, એમાં y બરાબર sin ઇન્વર્સ છે અને અંદર 1 - x² ખૂણો upon 1 + x² છે, 0 < x < 1. હવે આદેશ લેવાનું ખબર છે તમને કે sin ઇન્વર્સ છે તો સાઇનનું સૂત્ર થવું જોઈએ, પણ અહીંયા એ રીતે ગોઠવાયું છે cosનું થશે. આગળ આપણે 11મી રકમ જોઈ તો cos 2x નું સૂત્ર, તો cos θમાં આપણે આદેશ લઈશું
તો જે cos 2 થીટાનું ટેનનું સૂત્ર છે એ બને છે. હવે અહીંયા સાઇન ઇન્વર્સ છે, તો અહીંયા આપણે પહેલાં જ રકમને આ રીતે લખીશું, cos ઇન્વર્સમાં ફેરવી દઈશું, એટલે કે કોટિકોણ, એટલે π/2 માઇનસ cos ઇન્વર્સ 1 માઇનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેરમાં લખીશું. અને હવે આપણે ધારીશું કે ધારો કે x બરાબર tan થીટા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x, અને પહેલાં જે રકમમાં આપણે મૂકી દઈએ y બરાબર π/2 માઇનસ cos ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અહીંયા આપણે લખીશું y બરાબર π/2 માઇનસ cos ઇન્વર્સ cos 2 થીટાનું સૂત્ર છે માટે y બરાબર π/2. હવે માઇનસ અહીંયા આ ન્યુટ્રલ ક્યારે થાય કે 2 થીટા cos ઇન્વર્સના વિસ્તારમાં, એટલે આપણે થીટાનો પહેલાં વિસ્તાર અહીંયા બતાવીશું. તો એને અહીંયા થીટામાં કરવા માટે આપણી પાસે x બરાબર tan થીટા છે માટે tan શૂન્ય બરાબર શૂન્ય છે, બરાબર, એટલે tan શૂન્ય લેસ ધેન tan થીટા. જો કન્વર્ટ કરું છું એક્સનો જે વિસ્તાર છે એ થીટામાં, અને tan π/4ની કિંમત 1 છે. 1 કોની કિંમત છે? tan π/4. હવે ટેનને આપણે કાઢી નાખીએ એટલે રેડિયનમાં 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4 આવશે. એટલે એક્સને આમાં આપણે લાયા થીટા વિસ્તાર ઉપરથી થીટાનો વિસ્તાર મળ્યો. હવે 2 થીટા જોઈએ છે, 2 વડે ગુણી કાઢીએ એટલે 2 વડે ગુણતા 0 2 થીટા, અને એને 2 વડે ગુણશું 2π/4 એટલે અહીંયા π/2 થશે માટે 2 થીટા બિલોંગ્સ ટુ 0 π/2. પણ આપણે તો cos ઇન્વર્સનો જોઈશે, cos ઇન્વર્સના વિસ્તારમાં જોઈશે. તો આ જે છે એ કોનો ઉપગણ છે? સંવૃત અંતરાલ 0 πનો. આ જે છે વિવૃત 0 π/2 એ સંવૃત 0 πનો ઉપગણ હશે. મતલબ 2 થીટા ઓલરેડી એના વિસ્તારમાં છે, અને એના વિસ્તારમાં છે એટલે હવે અહીંયા આપણે 2 થીટા લખીશું, અને 2 થીટા લખી થીટાની કિંમત મૂકીશું. એટલે y બરાબર π/2 માઇનસ 2, અને થીટા બરાબર આપણી પાસે tan ઇન્વર્સ x છે એ લખીશું, tan ઇન્વર્સ. અને હવે આપણે વિકલન કરીશું, અને વિકલનની નિશાની dy/dx. π/2 અચળ છે, એક્સને સાપેક્ષ વિકલન થશે, જ્યાં x હશે ત્યાં જ એનું પ્રમાણિત રૂપ વાપરીને વિકલન કરીશું. તો આને અચળ ગણાશે એટલે 0, આ -2 અને અપોન થશે tan ઇન્વર્સ 1 પ્લસ x સ્ક્વેર, એટલે આન્સર આવશે -2/1 પ્લસ x સ્ક્વેર. એટલે આને આપણે પ્લસ લખીને આ રીતે માઇનસ પણ લખીએ, એટલે આન્સર આવશે -2/1 પ્લસ x સ્ક્વેર.